લાસ્ટ લેક્ચર સુધી આપણે હાર્મોનિક્સની ઇફેક્ટ જોઈ હતી પીચ ફેક્ટર અને ડિસ્ટ્રીબ્યુશન ફેક્ટર ઉપર કે હાર્મોનિક્સ આવવાથી પીચ ફેક્ટર અને ડિસ્ટ્રીબ્યુશન ફેક્ટરમાં શું ચેન્જ આવે છે એ આપણે જોયું હતું. તો આપણે જે ડિરાઈવ કર્યા હતા ઇક્વેશન એમાં રિલેશન જોયું હતું કે ભાઈ પીચ ફેક્ટર જે કેસીની કિંમત છે એ નોર્મલ ફંડામેન્ટલ ફ્રીક્વન્સી માટે કોસ આલ્ફા બાય 2 છે, થર્ડ હાર્મોનિક્સ માટે એ 3 વડે મલ્ટીપ્લાય થઈ જાય છે અને ફિફ્થ હાર્મોનિક માટે 5 વડે મલ્ટીપ્લાય થાય છે. તો આ રીતે જે ફ્રીક્વન્સી કન્સિડર થાય છે તો ફંડામેન્ટલ ફ્રીક્વન્સી આપણા કન્ટ્રીમાં 50 હર્ટ્ઝની ચાલી રહી છે. તો એ જ પ્રમાણે જો થર્ડ હાર્મોનિક કહીએ તો 3 મલ્ટીપ્લાય બાય 50 તો 150 હર્ટ્ઝની થાય અને ફિફ્થ હાર્મોનિક કમ્પોનન્ટ એટલે 5 મલ્ટીપ્લાય બાય 50 તો 250 હર્ટ્ઝ થઈ શકે છે. એવી જ રીતે એની ઇફેક્ટ આપણા ડિસ્ટ્રીબ્યુશન ફેક્ટર ઉપર જે થતી હતી એ બી આપણે જોઈ છે. તો આજે આપણે થોડા ન્યુમેરિકલ્સ જોઈશું જે અત્યાર સુધી આપણે ભણ્યા બધાની અંદરથી કંઈક ને કંઈક જે જાણ્યા છે એના આધારે એ કન્સેપ્ટનો યુઝ કરીને આપણે ન્યુમેરિકલ સોલ્વ કરીશું. આ ન્યુમેરિકલ તમારી બુક જે આપણે આગળ બી કીધી છે રેફરન્સ બુક છે BL Thereja વોલ્યુમ 2 એમાંથી જ લીધેલી છે. તો આ એક્ઝામ્પલ છે જેમાં કે છે એક અલ્ટરનેટર હેઝ 18 સ્લોટ્સ પર પોલ. તમને અલ્ટરનેટરના સ્લોટ્સ પર પોલ આપેલા છે એન્ડ ધ ફર્સ્ટ કોઇલ લાઇઝ ઇન સ્લોટ 1 and 16. એટલે કે કોઇલ જે વીંટવાની શરૂઆત છે એ 1 થી શરૂ થઈને 16 માં પૂરી થઈ રહી છે. તો એની મદદથી આપણે સૌથી પહેલા કોઇલ સ્પાન ફાઇન્ડ કરી દઈએ. તો કોઇલ સ્પાન એટલે કે જ્યાં વાઇન્ડિંગ પૂરી થાય છે તે અને જ્યાંથી વાઇન્ડિંગ શરૂ થાય છે એ બંનેનો તફાવત થશે. તો આપણો સ્લોટ નંબર 16 માં વાઇન્ડિંગ કમ્પ્લીટ થઈ છે અને સ્લોટ નંબર 1 માં સ્ટાર્ટ થઈ છે. તો આપણી કોઇલ સ્પાન શું થશે 16 માઇનસ 1 એટલે ટોટલમાં 15 સ્લોટ તમારા વાઇન્ડિંગ વીંટાય છે. તો આપણી પાસે કેટલા સ્લોટ પર પોલ અવેલેબલ છે તો કે એક પોલમાં 18 સ્લોટ આવે છે પણ આપણી વાઇન્ડિંગ કેટલા સ્લોટમાં પૂરી થઈ 15 સ્લોટમાં. મતલબ કે આપણી વાઇન્ડિંગ 3 સ્લોટ પહેલા પૂરી થઈ જાય છે. તો એ ફૂલ પીચ વાઇન્ડિંગ તો નથી જ. જો અહીંયા આગળ ફૂલ પીચ વાઇન્ડિંગ હોત તો આ 18 સ્લોટ્સ પર પોલ છે તો આપણી વાઇન્ડિંગ 1 માંથી શરૂ થઈને 19 માં પૂરી થઈ હોત. તો અહીંયા આગળ 18 સ્લોટ્સ આવતો પણ અહીંયા આગળ આવે છે 15 સ્લોટ્સ. મતલબ આપણી વાઇન્ડિંગ ફૂલ પીચ વાઇન્ડિંગ નથી, આપણી વાઇન્ડિંગ શોર્ટ પીચ વાઇન્ડિંગ છે. અને કેટલા સ્લોટથી એ શોર્ટ પીચ છે તો કે 3 સ્લોટ ઓછા છે. તો એની મદદથી આપણે આલ્ફા શોધી શકીશું. આલ્ફા એ એંગલ છે કે ભાઈ કોર્ડિંગ એંગલ કેટલો છે કે કેટલા એંગલ ડિગ્રીથી એ અથવા તો કેટલા સ્લોટથી એ ઓછો થાય છે. તો આલ્ફા ઇઝ ઇક્વલ ટુ 180 ડિગ્રી ડિવાઈડ બાય કેટલા સ્લોટથી શોર્ટ પીચ થાય છે તો કે ભાઈ 3 સ્લોટ ઓછા છે. તો 3 ડિવાઈડ બાય ફૂલ પીચ હોય તો કેટલા સ્લોટ્સ હોત તો કે 18. તો આ રીતે તમે કેલ્ક્યુલેટ કરશો તો આપણને આલ્ફાની કિંમત મળે છે 30 ડિગ્રી. બરોબર છે. હવે ફંડામેન્ટલ ફ્રીક્વન્સી પર તમારે પીચ ફેક્ટર શોધવું હોય તો એની ઇક્વેશન છે cos આલ્ફા બાય 2. તો પહેલી ફંડામેન્ટલ ફ્રીક્વન્સી પર શું થશે cos 30 ડિગ્રી બાય 2 એટલે કે cos 15 ડિગ્રી. કેલ્ક્યુલેટરની મદદથી એની વેલ્યુ તમે શોધી શકો છો 0.966. હજી તમને ન્યુમેરિકલમાં કહે છે કે થર્ડ હાર્મોનિક, ફિફ્થ હાર્મોનિક અને સેવન્થ હાર્મોનિક કમ્પોનન્ટની કિંમતો કેટલી આવશે. તો થર્ડ હાર્મોનિક માટે cos 3 આલ્ફા બાય 2 હતા. તો cos 3 ઇન્ટુ આલ્ફા બાય 2 એટલે 3 ઇન્ટુ 30 બાય 2 મતલબ 90 બાય 2 એટલે 45 ડિગ્રી. 45 ડિગ્રીનો આન્સર આ છે. 5 ઇન્ટુ 30 બાય 2 એટલે 15 5 75 ડિગ્રી. તો cos 75 ડિગ્રી જે આવશે એનો આન્સર છે 0.259. અને એવી જ રીતે અહીંયા આગળ cos 7 આલ્ફા બાય 2 ની કિંમત તમે શોધશો તો એ જવાબ આવશે 0.259. બીજો એક ન્યુમેરિકલ તમને આગળ આપેલો છે કે તમારી પાસે એક 3 ફેઝ એટલે કે તમને ખબર પડી ગઈ કે ફેઝ કેટલા છે તો કે 3. હવે આ 16 પોલનું ઓલ્ટરનેટર છે. તો 16 પોલનું ઓલ્ટરનેટર એ કયા પ્રકારના પાવર પ્લાન્ટમાં ઉપયોગી છે તો એવું કહે છે કે હાઇડ્રો પાવર પ્લાન્ટમાં આ પ્રકારના ઓલ્ટરનેટર ઉપયોગી છે કે જેમાં નંબર ઓફ પોલ્સ વધારે હોય. તો તમારી પાસે નંબર ઓફ પોલ્સ કેટલા છે 16. એના વાઇન્ડિંગનું કનેક્શન સ્ટાર પ્રકારનું છે જેમાં 144 સ્લોટ્સ આપેલા છે અને 10 કંડક્ટર પર સ્લોટ છે. તો નંબર ઓફ સ્લોટ્સ પણ છે ને નંબર ઓફ કંડક્ટર પર સ્લોટ બી આપેલા છે. ફ્લક્સ પર પોલની કિંમત 0.03 વેબર છે અને એ સાઇનોસોઇડલી ડિસ્ટ્રીબ્યુટ થયેલું છે આખી પેરીફરી પર. એની સ્પીડ આપેલી છે 375 આરપીએમ ઓલ્ટરનેટરની. સિન્ક્રોનસ જનરેટરની સ્પીડ એ આપણે ns 120 f/p પ્રમાણે બી શોધી શકાય છે. તમને કહે છે કે તમે ફ્રીક્વન્સી શોધો આરપીએમ અને
ફેઝ એન્ડ લાઇન EMF શોધવાના છે. આપણે એવું સમજો કે આ વાઇન્ડિંગ ફૂલ પીચ વાઇન્ડિંગ કરેલું છે. ઓકે, તો આ ડેટાનો યુટિલાઇઝ કરીને આપણે સૌથી પહેલા ફ્રીક્વન્સી શોધી નાખીએ. તમને ખબર છે સિન્ક્રોનસ સ્પીડનું ઇક્વેશન ns ઇઝ ઇક્વલ્સ ટુ 120 f બાય p. તો એમાંથી ફ્રીક્વન્સીને સૂત્રનો કરતા બનાવતો એ બનશે p ઇન્ટુ n બાય 120. તમારી પાસે p એટલે કે નંબર ઓફ પોલ્સ અવેલેબલ છે, જો 16 પોલ્સ, તો તમે 16 લખ્યા. સ્પીડ તમને 375 RPM આપેલી છે, 375, અને 120 તો કોન્સ્ટન્ટ વેલ્યુ છે, તો 120 થી ડિવાઈડ કરો એટલે તમને ફ્રીક્વન્સી મળી ગઈ 50 હર્ટ્ઝ. તો અહીં સુધી બધું ક્લિયર છે. નેક્સ્ટ આગળ જઈએ તો સર હવે તમને કેસી શોધવાની જરૂર નથી. કેમ કે વાઇન્ડિંગ કયા પ્રકારનું છે? ફૂલ પીચ વાઇન્ડિંગ. ફૂલ પીચ વાઇન્ડિંગ હોય એનો કેસી કેટલો હોય? યુનિટી. એટલે તમારે એની વેલ્યુ શોધવાની છે. ના હવે એન એટલે શું છે કે સ્લોટ્સ પર પોલ. તો સ્લોટ્સ પર પોલ કેવી રીતે શોધાય? તો તમારી પાસે નંબર ઓફ સ્લોટ્સ છે અને પોલ પણ આપેલા છે. તો 144 ડિવાઈડ બાય 16 તમે કરશો એટલે તમને નંબર ઓફ સ્લોટ્સ પર પોલ મળી જશે. ઓકે, હવે તમારે એંગલ શોધવાનો છે બીટા. એ બીટા એંગલ કેવી રીતે શોધાશે? તો કે ભાઈ તમારા 180 ડિગ્રી ડિવાઈડ બાય નંબર ઓફ સ્લોટ્સ પર પોલ. તો નંબર ઓફ સ્લોટ્સ પર પોલ થી ડિવાઈડ કરો તો તમને 20 ડિગ્રીનો એંગલ મળશે, જેની મદદથી આપણે ડિસ્ટ્રીબ્યુશન ફેક્ટર શોધવા માટે યુટિલાઇઝ કરીશું એને. ઓકે સર, સ્લોટ્સ પર પોલ પર ફેઝ શોધવા હશે તો શું થશે? તો સ્લોટ્સ આપેલા છે 144, તમારા નંબર ઓફ પોલ 16 છે અને 3 ફેઝનું મશીન છે. તો 144 ડિવાઈડ બાય 48 તમે કરશો એટલે તમને નંબર ઓફ સ્લોટ્સ પર પોલ પર ફેઝ મળી જશે 3. આ વેલ્યુનું યુટિલાઇઝેશન છે જ્યારે તમારે ડિસ્ટ્રીબ્યુશન ફેક્ટર શોધવું હશે ત્યારે. તો ડિસ્ટ્રીબ્યુશન ફેક્ટર શોધવા માટે તમે ઇક્વેશનમાં લખશો KD ઇઝ ઇક્વલ ટુ સાઇન m બીટા બાય 2 અપોન m સાઇન બીટા બાય 2. આ ઇક્વેશનમાં કિંમત મૂકી દેશો એટલે તમને જવાબ મળશે 0.96. એટલે તમે ડિસ્ટ્રીબ્યુશન ફેક્ટર શોધી નાખ્યો. હજી તમારે જે શોધવાનું છે એ તમારે EMF શોધવાના છે પર ફેઝ વેલ્યુ અને લાઇન વેલ્યુમાં. તો હવે તમે શું ફાઇન્ડ કરશો કે ભાઈ નંબર ઓફ કંડક્ટર્સ કેટલા છે? તો જો તમને કીધા છે 144 સ્લોટ્સ અને 10 કંડક્ટર પર સ્લોટ છે અને એને પર ફેઝમાં તમારે જોઈશે એટલે ડિવાઈડ બાય 3 આપણે કરીશું. તો 144 ઇન્ટુ 10 ડિવાઈડ બાય 3 તમે કરશો એટલે આન્સર આવશે 480. આ તો તમારા ટોટલ નંબર ઓફ કંડક્ટર્સ છે, પણ ટોટલ નંબર ઓફ ટર્ન્સ કેટલા હશે? તો ટોટલ નંબર ઓફ ટર્ન્સ ઇઝ ઇક્વલ્સ ટુ Z બાય 2, એટલે કે નંબર ઓફ કંડક્ટર્સ ડિવાઈડ બાય 2 તમે કરશો તો એની વેલ્યુ આવી જશે 240 પર ફેઝ. આ વેલ્યુનું યુટિલાઇઝેશન અહીંયા આગળ ઇક્વેશનમાં છે. તમને ખબર છે EMF ઇક્વેશન આપણે જે ડિરાઈવ કરેલું હતું એ હતું 4.44 ફોર્મ ફેક્ટર, પીચ ફેક્ટર અને ડિસ્ટ્રીબ્યુશન ફેક્ટર, ફ્રીક્વન્સી, ફ્લક્સ પર પોલ અને નંબર ઓફ ટર્ન્સ પર ફેઝ. તો આ બધી વેલ્યુ આપણી પાસે અવેલેબલ છે કેમ કે 4.44 કોન્સ્ટન્ટ છે, KF ની વેલ્યુ 1 છે, KP 0.96 જે આપણે હમણાં શોધ્યો એ છે, ફ્રીક્વન્સી એની 50 હર્ટ્ઝ છે, ફ્લક્સ તમને આપેલું છે 0.03 વેબર અને નંબર ઓફ ટર્ન્સ છે 240. તો એના પરથી જ્યારે કેલ્ક્યુલેટ કરીએ છીએ ત્યારે EMF પર ફેઝની વેલ્યુ આવે છે 1534.464 વોલ્ટ્સ. સ્ટાર કનેક્ટેડ છે તો એના લાઇન વોલ્ટેજ કેટલા થશે? તો કે ફેઝ વેલ્યુ મલ્ટીપ્લાય બાય √3, ફેઝ વેલ્યુ મલ્ટીપ્લાય બાય √3. તો √3 મલ્ટીપ્લાય બાય 1534.46 કરશો એટલે તમારો જવાબ આટલો આવશે. રાઉન્ડ ઓફ ફિગર કરશો તો તમારી બુકમાં આ આન્સર આપેલો છે 2658 વોલ્ટ્સ, એટલે કે 2658 વોલ્ટ જવાબ આવે છે. એ જ રીતે બીજો એક ન્યુમેરિકલ જોઈએ. એવું કહે છે કે નો લોડ ફેઝ અને લાઇન વોલ્ટેજ ઓફ સ્ટાર કનેક્ટેડ 3 ફેઝ 6 પોલ ઓલ્ટરનેટર which runs at 1200 RPM having flux per pole is 0.1 વેબર sinusoidally distributed. આપણે શોધવાના છે નો લોડના ફેઝ વોલ્ટેજ અને લાઇન વોલ્ટેજની કિંમત. સ્ટેટરની પાસે 54 સ્લોટ્સ છે અને એવું કહે છે કે દરેક કોઇલને 8 ટર્ન છે અને એ દરેક કોઇલે એક સ્લોટથી ટૂંકાવવામાં આવેલી છે, મતલબ કે એને કોર્ડ કરેલી છે. તો એના ઉપરથી આપણે કોર્ડિંગ એંગલ શોધી લઈશું. તો તમને એવું કહે છે કે એક સ્લોટથી વાઇન્ડિંગ ઓછી વીંટાળેલી છે. તો 8 ટર્ન છે, 54 સ્લોટ છે, 6 પોલ છે.
તો સ્લોટ્સ પર પોલ કેટલા થાય? તો કે તમારી પાસે 54 સ્લોટ્સ છે અને 6 પોલ છે, તો 54 ને 6 વડે ડિવાઈડ કરીએ તો આપણી પાસે કેટલા સ્લોટ થઈ ગયા? સ્લોટ્સ પર પોલ 9, એટલે કે એક પોલના અંદરમાં 9 સ્લોટ હોવા જોઈએ. તમને શું કહે છે કે એની વાઇન્ડિંગ જે છે આપણે વીંટાળવાનું એક સ્લોટ ઓછી કરી, મતલબ કે 9 - 1 એટલે તમારે 8 સ્લોટમાં તમે પૂરી કરો છો. તો કેટલાથી ઓછી કરો છો? તો કે ભાઈ 1/9 જેટલી એની વાઇન્ડિંગને તમે શોર્ટ પીચ કરી. તો 1/9 પ્રમાણે તમારે એંગલ શોધવાનો થશે. તો 180 ડિગ્રી મલ્ટીપ્લાય બાય 1/9 તો આવશે આન્સર 20 ડિગ્રી. એના ઉપરથી આપણે વાઇન્ડિંગનો પીચ ફેક્ટર શોધી નાખીશું, કોઇલ સ્પાન ફેક્ટર અથવા કોઇલ પીચ ફેક્ટર. Kc = cos α/2. આલ્ફાની વેલ્યુ તમે 20 ડિગ્રી શોધેલી છે, તો cos 20 ડિગ્રી બાય 2 એટલે કે cos 10 ડિગ્રી, અને cos 10 ડિગ્રીની વેલ્યુ તમે શોધી નાખી. હવે તમે શું શોધો છો? ફ્રીક્વન્સી. કેમ કે તમારે EMF શોધવાના જે છે એ EMF શોધવા માટે તમારે આ બધી ટર્મની જરૂર પડશે ઇક્વેશનમાં મૂકવા માટે. તો ફ્રીક્વન્સીનું ઇક્વેશન છે P × n/120. તમારી પાસે નંબર ઓફ પોલ્સ આપેલા છે 6 પોલ્સ. 1200 એની સ્પીડ આપેલી છે, રનિંગ સ્પીડ જે સિન્ક્રનસ સ્પીડ છે એની, એટલે 1200 RPM છે. ડિવાઈડ બાય 120 તમે કરો એટલે તમને ફ્રીક્વન્સી મળશે 60 હર્ટ્ઝ. તમારી પાસે સ્લોટ્સ પર પોલ તમે શોધ્યા 9 હમણાં જ, કે નંબર ઓફ સ્લોટ્સ તો કેટલા છે 54 ડિવાઈડ બાય નંબર ઓફ પોલ 60 ડિવાઈડ કરશો એટલે તમને 9 મળી જશે. બીટા એંગલ કેટલો છે? તો કે ભાઈ 180 ડિગ્રી ડિવાઈડ બાય 9, એ બી 20 ડિગ્રી જ આ કેસમાં આવશે. તો આ કેસમાં આલ્ફા અને બીટા બંનેની વેલ્યુ 20 ડિગ્રી મળે છે. દરેક વખતે એવું જરૂરી નથી કે જેટલી વેલ્યુ આલ્ફાની હોય એટલી જ બીટાની હોય, પણ આ કેસમાં સિમિલર મળી રહી છે. તમે હવે શોધી રહ્યા છો સ્લોટ્સ પર પોલ પર ફેઝ. તો 54 ડિવાઈડ બાય 6 ડિવાઈડ બાય 3, કેમ કે સ્લોટ્સ પર પોલ પર ફેઝ એટલે એમની વેલ્યુ આવે છે 3. તો એના ઉપરથી આપણે ડિસ્ટ્રીબ્યુશન ફેક્ટર શોધી નાખીએ. Kd = sin m × β/2 ડિવાઈડ બાય m sin β/2. m ની વેલ્યુ છે 3, તો તમે 3 લખી દો, અને બીટાની વેલ્યુ 20 ડિગ્રી છે તો તમે લખી દો. કેલ્ક્યુલેટરની મદદથી જ્યારે તમે આ ઇક્વેશનને સોર્ટ આઉટ કરશો, એટલે કે સોલ્વ કરશો, તો તમને આન્સર મળે છે 0.96. એટલે કે તમારે વાઇન્ડિંગનો ડિસ્ટ્રીબ્યુશન ફેક્ટર જે છે એ 0.96 છે. નંબર ઓફ કંડક્ટર્સ કેટલા છે? તો Z, તો કે ભાઈ તમારી પાસે ટોટલ નંબર ઓફ સ્લોટ્સ કેટલા છે? 54, અને એની અંદર 8 ટર્ન વીંટાળેલા છે એક કોઇલના, તો ઇઝ મલ્ટીપ્લાય બાય 8 ડિવાઈડ બાય પર ફેઝ વેલ્યુ જોઈએ છે એટલે 3 થી ડિવાઈડ કરી નાખો તો તમને મળે છે 144. આ Z જે છે ટોટલ નંબર ઓફ કંડક્ટર્સ છે. એ શું છે? તમારા ટોટલ નંબર ઓફ કંડક્ટર્સ. પણ તમારે કોઇલ સાઇડ્સ જોઈએ છે, તો 144 ડિવાઈડ બાય 2 કરશો એટલે 72 તમારો જવાબ આવશે. તો ઈ ફેઝ વેલ્યુ જે શોધવાની છે 4.44 kF kp × kd f phi t. kf તો આપણો યુનિટ છે ફોર્મ ફેક્ટર અત્યારે, kp એ 0.98 જે તમે શોધેલું છે 0.98, અને kd ની વેલ્યુ જે છે એ તમે 0.96 શોધેલી છે એટલે 0.96. ફ્રીક્વન્સી તમે શોધીને આવ્યા છે 60, અને ફ્લક્સની વેલ્યુ આપેલી છે 0.1 વેબર. એ તમે મલ્ટીપ્લાય કર્યા, અને નંબર ઓફ ટર્ન્સ કેટલા ટર્ન્સ છે? 72. આ તમે મલ્ટીપ્લાય કરો એટલે તમને કેલ્ક્યુલેટરમાં આટલો આન્સર મળે છે 1804.5296 વોલ્ટ, એટલે કે 1805 વોલ્ટ. જેવા તમે આને લાઈન વેલ્યુ તમારે શોધવાની છે, તો લાઈન વેલ્યુ શોધતી વખતે શું કરીશું? જો સ્ટાર કનેક્ટેડ આપ્યા છે, સ્ટાર કનેક્ટેડમાં હંમેશા યાદ રાખવાનું કે લાઈન વોલ્ટેજ = √3 ટાઈમ્સ ઓફ ફેઝ વોલ્ટેજ, એટલે √3 મલ્ટીપ્લાય બાય ફેઝ વોલ્ટેજ, એટલે √3 × 1805. તમારો આન્સર આવશે 3125.53 વોલ્ટ. આ બંને આન્સર તમે લખી શકો છો 3125 અથવા તો 3126, તો બી ખોટું નથી, અને તમે આ એક્ચ્યુઅલ આન્સર બી રહેવા દેશો તો બી એ ખોટું નથી. બીજો એક ઇક્વેશન એક્ઝામ્પલ છે કે જેમાં આપણે ખાલી પીચ ફેક્ટર અને ડિસ્ટ્રીબ્યુશન ફેક્ટર શોધીશું ઓલ્ટરનેટરના.
બહુ સિમ્પલ એક્ઝામ્પલ છે, પરીક્ષામાં આવા પૂછાય છે. જો એની અંદર એવું કહે છે કે તમારી પાસે એક 3 ફેઝ છે મશીન, જેમાં 3 ફેઝ 50 હર્ટ્ઝ ફ્રીક્વન્સી આપેલી છે અને નંબર ઓફ પોલ્સ કહી દીધા છે 6. સ્ટાર કનેક્શન છે અલ્ટરનેટરના, જેમાં 90 સ્લોટ્સ આપેલા છે. તમારે કોઇલ સ્પાન છે એ 156 ડિગ્રી ઇલેક્ટ્રિકલમાં છે. તો તમે સૌથી પહેલા શું શોધીશું? કોઇલ સ્પાન શોધી લઈએ. તો ફૂલ પીચ વાઇન્ડિંગ હોય તો એની કોઇલ સ્પાન કેટલી હોવી જોઈએ? 180 ડિગ્રી. આ તમારી ફ્રેક્શન પીચ વાઇન્ડિંગ છે અને એમાં આપેલી છે કે ભાઈ 156 ડિગ્રી લગીનમાં જ પૂરી થાય છે. તો 180 માઇનસ 156 કરીશું તો આપણને ખબર પડી કે ભાઈ કોઇલ સ્પાન કેટલી છે? તો ભાઈ કોઇલ સ્પાન જે છે એ છે 24 ડિગ્રી. કેમ કે આટલાથી તમે વાઇન્ડિંગને શોર્ટ કરી રહ્યા છો, તો એના ઉપરથી જ આપણે પીચ ફેક્ટર શોધવામાં કામ લાગશે આલ્ફા. તો આ આલ્ફા એંગલ વેલ્યુ જે છે એની કિંમત છે. આલ્ફા ઇઝ ઇક્વલ્સ ટુ 24 ડિગ્રી. તમને બી ખબર કે પીચ ફેક્ટર અથવા તો કોઇલ સ્પાન ફેક્ટર જે શોધીએ છે એનું ઇક્વેશન છે cos આલ્ફા બાય 2. આલ્ફાની વેલ્યુ આપણે 24 ડિગ્રી શોધેલી છે, તો એ થઈ જશે cos 24 ડિગ્રી બાય 2, એટલે કે cos 12 ડિગ્રી. અને cos 12 ડિગ્રીની વેલ્યુ કેલ્ક્યુલેટરની મદદથી આટલી આવે છે. એના ઉપરથી જ હવે આપણે બીટા એંગલ શોધીશું. તો બીટા એંગલ માટે શું જોઈએ છે? તો ભાઈ તમારી પાસે 180 ડિગ્રી તો છે જ. સ્લોટ્સ કેટલા છે? તો કે 6 પોલ divided by 90 number of slots. તો 180 into 6 by 90, તો તમને મળી જશે 12 ડિગ્રી. બીટાની વેલ્યુ ફરીથી આલ્ફા જેટલી થઈ ગઈ. અને સ્લોટ્સ પર પોલ પર ફેઝ શોધવા હોય તો નંબર ઓફ સ્લોટ્સ 90 છે, પોલ 6 છે અને પર ફેઝ એટલે 3 થી ડિવાઈડ થાય, તો જવાબ m ની વેલ્યુ હોય છે 5. તમારો ડિસ્ટ્રીબ્યુશન ફેક્ટર શોધવો હશે તો શું થશે? sin m બીટા બાય 2 અપોન m sin બીટા બાય 2. ઇક્વેશનમાં m ની વેલ્યુ 5 લખો અને બીટાની વેલ્યુ 12 ડિગ્રી લખો. જેવી તમે કિંમત લખશો એટલે આટલો જવાબ આવે છે 0.5 ડિવાઇડ બાય 0.5226, એટલે કે આનો ડિસ્ટ્રીબ્યુશન ફેક્ટર જે છે 0.9566. તો આ રીતે તમે પીચ ફેક્ટર અને ડિસ્ટ્રીબ્યુશન ફેક્ટર શોધી શકો છો. બીજો એક આ એક્ઝામ્પલ છે, બહુ સિમ્પલ છે, એવા જ વસ્તુ છે પણ જેની અંદર તમને આવું કે છે કે તમારી પાસે 3 ફેઝનું સ્ટાર કનેક્ટેડ ઓલ્ટરનેટર છે, જેમાં 8 પોલના મશીન છે, જેની રનિંગ સ્પીડ 750 rpm છે. એમાં સ્ટેટરના 3 સ્લોટ્સ પર પોલ પર ફેઝ આપેલું છે, એટલે કે SPP ની વેલ્યુ આપેલી છે કે m બરાબર 3 સ્લોટ્સ પર પોલ પર ફેઝ. અને એવું કહે છે કે ભાઈ 15 કંડક્ટર પર સ્લોટ મૂકેલા છે. આમાં એનું યુઝફુલ ફ્લક્સ જે છે પર પોલ એની વેલ્યુ આપેલી છે 54 મિલી વેબર. તો તમારે શું શોધવાનું છે? ઓપન સર્કિટના લાઇન વોલ્ટેજ શોધવાના છે. અને તમને એવું બી કહે છે કે તમે એટલું બી સમજો કે ભાઈ કંડક્ટર પર ફેઝ આર કનેક્ટેડ ઇન સિરીઝ, બધાને એકબીજા સાથે સિરીઝમાં કનેક્ટ કરેલા છે. હવે આ કેસમાં તમને ક્યાંય એવું કીધું નથી કે ભાઈ વાઇન્ડિંગ શોર્ટ પીચ છે કે શું છે, એટલે આપણે એને કેલ્ક્યુલેટ કરવામાં એવું લઈશું કે ભાઈ વાઇન્ડિંગ આપણું કેટલું છે? ફૂલ પીચ વાઇન્ડિંગ છે, એટલે કે પીચ ફેક્ટરની વેલ્યુ 1 લઈ લઈશું. એને કેલ્ક્યુલેટ કરવાની નથી, નહીં તો તમને કીધું હોત કે ભાઈ કેટલા ડિગ્રી છે અથવા તો ક્યાંથી શોર્ટ કર્યું છે એ તમને કહેતા, પણ રકમમાં કીધું નથી. તો પીચ ફેક્ટરની વેલ્યુ કેટલી લઈ લઈશું? યુનિટી. ઓકે, આપણી પાસે જેટલી ઇન્ફોર્મેશન છે એના આધારે આપણે બીટા વેલ્યુ ગણી નાખીએ. તો ભાઈ આપણને ખબર છે ભાઈ 180 ઇન્ટુ મલ્ટીપ્લાય બાય 1/9 બરોબર છે. એ તમે 9 થી ડિવાઈડ કરશો એટલે તમને મળી જશે 20 ડિગ્રી. બરોબર છે? ઓકે, કેમ કે આ 9 કેવી રીતે લઈ આવ્યા? તો કે ભાઈ સ્લોટ્સ પર પોલ પર ફેઝ આપેલા છે. આપણે અહીંયા શું જોઈએ? સ્લોટ્સ પર પોલ. તો પર ફેઝ વાળી જે વેલ્યુ થી ડિવાઈડ કર્યા હતા 3 થી, એ 3 થી અને મલ્ટીપ્લાય કરી દઈએ ને, તો 3 મલ્ટીપ્લાય બાય 3 એટલે 9 થઈ જશે. તો સ્લોટ્સ પર પોલની વેલ્યુ કેટલી થઈ ગઈ? 9. એટલે તમને બીટા વેલ્યુ શોધતા આવડી જશે. તમને સ્લોટ્સ પર પોલ પર ફેઝ તો 3 આપેલા જ છે, તો એના પરથી ડિસ્ટ્રીબ્યુશન ફેક્ટર શોધી નાખો કે ડિસ્ટ્રીબ્યુશન ફેક્ટર ઇઝ ઇક્વલ્સ ટુ sin m ઇન્ટુ બીટા બાય 2 ડિવાઈડ બાય m ઇન્ટુ sin બીટા બાય 2. તમે આ ઇક્વેશનને સોલ્વ કરશો એટલે તમારો જવાબ આવશે 0.9597. આ તમારો ડિસ્ટ્રીબ્યુશન ફેક્ટર છે. હવે EMF ના ઇક્વેશનમાં બીજું શું છે? તો કે ભાઈ ફ્રીક્વન્સી. તમારે ફ્રીક્વન્સી શોધવાની છે. ફ્રીક્વન્સીનું ઇક્વેશન શું થશે?
સિન્ક્રોનસ સ્પીડ n ઇક્વલ્સ ટુ 120 f બાય p થતું હતું, તો f ઇઝ ઇક્વલ્સ ટુ p ઇન્ટુ n બાય 120. તમારી પાસે નંબર ઓફ પોલ્સ આપેલા છે જો 8 પોલ, અને તમને રનિંગ સ્પીડ બી કહી રાખી છે 750 rpm ડિવાઇડ બાય 120 તમે કરશો એટલે તમને 50 હર્ટ્ઝ જવાબ મળશે. આ તમારી સપ્લાય ફ્રીક્વન્સી છે. હવે તમારે શોધવાના છે નંબર ઓફ ટર્ન્સ. તો નંબર ઓફ ટર્ન્સ શોધવા માટે તમારી પાસે શું છે તો ભાઈ કંડક્ટર પર સ્લોટ આપેલા છે. તમને કંડક્ટર પર સ્લોટ્સ પર શોધવાના છે. તમને કીધા કે 15 કંડક્ટર પર સ્લોટ છે. એવા કેટલા છે તો કે ભાઈ 3 સ્લોટ્સ પર પોલ પર ફેઝ છે. તો ટોટલ નંબર ઓફ સ્લોટ કેટલા થાય તો કે ભાઈ 3 ઇન્ટુ નંબર ઓફ પોલ્સ ઇન્ટુ નંબર ઓફ ફેઝિસ, એટલે 3 મલ્ટીપ્લાય બાય 8 મલ્ટીપ્લાય બાય 3 ઇન્ટુ 15 તમે કરશો એટલે ટોટલ નંબર ઓફ સ્લોટ્સ મળશે ડિવાઈડ બાય 2 ઇન્ટુ નંબર ઓફ ફેઝ થી ડિવાઈડ કરો એટલે 2 ઇન્ટુ 3 થી ડિવાઈડ કર્યા. તો આનો જવાબ આવે છે 180 ટર્ન્સ પર ફેઝ. કોઈ ક્વેરી હોય કે કોઈ ડાઉટ હોય તો ફરીથી એકવાર સમજો. તમારી પાસે જે કંડક્ટર પર સ્લોટ આપેલા છે અને બીજી ડિટેલ એવું છે કે સ્લોટ્સ પર પોલ પર ફેઝ કીધા છે. તો સ્લોટ્સ પર પોલ એટલે કે આ વેલ્યુમાં પોલ થી ડિવાઈડ કરેલો આન્સર છે ને એને ફેઝ થી બી ડિવાઈડ કરીએ છીએ તારે આન્સર 3 આવે છે. આપણે શું જોઈએ છે કે ભાઈ મારા ટોટલ નંબર ઓફ કંડક્ટર્સ કેટલા છે તો ભાઈ કંડક્ટર ઇન્ટુ સ્લોટ્સ, તો ઇન્ટુ સ્લોટ્સ તમારે કરવા માટે તમે 3 થી ગુણશો, પણ પર પોલ જે છે તો પોલ થી ડિવાઈડ કરેલા છે તો પોલ થી મલ્ટીપ્લાય કરીશું તો એ બેલેન્સ થશે ને, એટલે તમે એને 8 થી મલ્ટીપ્લાય કરો છો. પણ સ્ટીલ એ વેલ્યુ પર ફેઝમાં આવે છે. તમારે તો રેગ્યુલર જોઈએ છે એટલે ફેઝ થી બી મલ્ટીપ્લાય કરો એટલે 3 ફેઝ છે તો તમે 3 થી મલ્ટીપ્લાય કરો એટલે આ વેલ્યુ બને છે 3 મલ્ટીપ્લાય બાય 3 મલ્ટીપ્લાય બાય 8 મલ્ટીપ્લાય બાય 15 ડિવાઈડ બાય 2 ઇન્ટુ નંબર ઓફ ફેઝિસ. તો આ બને છે 180 ટર્ન્સ પર ફેઝ. આ ઇક્વેશન જે વેલ્યુ આપણે શોધી એને EMF ઇક્વેશનમાં મૂકી દઈએ તો EMF ઇક્વેશન જે છે 4.44 kp kd into f into phi into t. તમારી પાસે પીચ ફેક્ટરની વેલ્યુ 1 જ છે, યુનિટી, કેમ કે શોર્ટ પીચ નથી વાઇન્ડિંગ એટલે. તમે ડિસ્ટ્રીબ્યુશન ફેક્ટર શોધ્યો છે 0.9597 થી, ફ્રીક્વન્સીની વેલ્યુ તમે શોધી છે અને ફ્લક્સની વેલ્યુ તમે શોધી છે અને ટી ની વેલ્યુ તમે આગળથી લઈ આવ્યા છો 180. આનું જ્યારે મલ્ટિપ્લિકેશન કરશો ત્યારે તમારી પાસે આન્સર આવે છે 2070.87 વોલ્ટ, એટલે કે 2071 વોલ્ટ આવે છે. લાઇન વેલ્યુ શોધવી હશે તો આગળ બી તમને કીધું કે આ સ્ટાર કનેક્ટેડ છે એટલે કે લાઇન વેલ્યુ શોધવા માટે તમારે ફેઝ વેલ્યુને √3 થી મલ્ટીપ્લાય કરવાના છે. તો ફેઝ વેલ્યુ તમારી પાસે છે એને √3 થી મલ્ટીપ્લાય કરો તો તમને આટલો જવાબ મળે છે 3586.86 વોલ્ટ. એકદમ સિમ્પલ એક્ઝામ્પલ આવા બી પૂછાય છે કે ભાઈ 3 ફેઝ 11 કિલોવોલ્ટ 50 હર્ટ્ઝ સ્ટાર કનેક્ટેડ ઓલ્ટરનેટર 1500 rpm પર ફરે છે તો એના નંબર ઓફ પોલ્સ કેટલા છે શોધો અને વોલ્ટેજ પર ફેઝ ઓફ ઓલ્ટરનેટર કેટલા છે શોધી લો. તો તમારી પાસે P કેટલા છે તો ભાઈ 120 f બાય n તમે કરશો એટલે મળી જશે. તમારી પાસે 120 તો કોન્સ્ટન્ટ છે, f 50 હર્ટ્ઝ આપેલા છે અને સ્પીડ આપેલી છે 1500 rpm. તો તમને 4 પોલનું મશીન છે. હવે તમારા ફેઝ વોલ્ટેજ તમને શોધવાના કે છે કે ભાઈ વોલ્ટેજ પર ફેઝ કેટલા છે ઓલ્ટરનેટરના, તો તમને 11 કિલોવોલ્ટ લાઇન વેલ્યુ આપેલી છે, સ્ટાર કનેક્ટેડ છે. તો લાઇન વેલ્યુ ડિવાઈડ બાય √3 આપણે કરીએ તો આપણને ફેઝ વેલ્યુ મળે કે ના મળે? બસ એ વેલ્યુ થી તમે શોધી નાખ્યું કે ફેઝ વેલ્યુ ઇક્વલ્સ ટુ લાઇન ડિવાઈડ બાય √3 એટલે કે 11000 ડિવાઈડ બાય √3 કરીએ એટલે એનો જવાબ આવે છે 6350.852 વોલ્ટ, એટલે કે 6.35 કિલો વોલ્ટ. આવા સિમ્પલ ન્યુમેરિકલ 1 કે 2 માર્ક્સમાં પૂછાઈ શકે. એક લાસ્ટ એક્ઝામ્પલ જોઈ લઈએ કે ભાઈ એક 3 ફેઝ 11 કિલોવોલ્ટ 10 પોલનું મશીન છે જે 50 હર્ટ્ઝ સપ્લાય પર અને સ્ટાર કનેક્ટેડ ઓલ્ટરનેટર છે જેમાં 90 સ્લોટ્સ આપેલા છે અને આર્મેચર જે છે એના ઉપર 12 કંડક્ટર પર સ્લોટ છે. તો એનું ફ્લક્સ પર પોલ આપણે શોધવાનું છે. ચાલો, તમારી પાસે કેપી અથવા તો કેસી સૌથી પહેલા શોધવો પડશે, પણ અહીંયા આગળ કોઈ જગ્યાએ લખેલું નથી કે આ શોર્ટ પીચ વાઇન્ડિંગ છે
કે આટલા સ્લોટથી એને શોર્ટ કરવામાં આવે છે, કોઈ જગ્યાએ ઇન્ફોર્મેશન નથી, તો એ કેસમાં શું સમજવાનું કે આપણી વાઇન્ડિંગ ફૂલ પીચ છે, એટલે કે પીચ ફેક્ટરની વેલ્યુ કેટલી છે 1, યુનિટી થઈ ગઈ. ઓકે, હવે આપણે શું શોધવું છે તો કે ભાઈ આપણી પાસે 90 સ્લોટ્સ છે અને 10 પોલનું મશીન છે, તો સ્લોટ્સ પર પોલ શોધાય. તો n ઇઝ ઇક્વલ્સ ટુ સ્લોટ્સ પર પોલ શોધી નાખો, એટલે કે 90 ડિવાઇડ બાય 10 કરો તો 9 આન્સર આવશે. ટોટલ 180 ડિગ્રી ઇન્ટુ મલ્ટીપ્લાય બાય 1/9 કરીએ તો તમને બીટાની વેલ્યુ મળે. તો બીટા ઇઝ ઇક્વલ્સ ટુ 180 ડિગ્રી ઇલેક્ટ્રિકલ બાય 9 એટલે કે 20 ડિગ્રી ઇલેક્ટ્રિકલ મળશે. તમારે m ની વેલ્યુ બી શોધવાની છે. m ઇઝ ઇક્વલ્સ ટુ નંબર ઓફ સ્લોટ્સ પર પોલ પર ફેઝ, મતલબ કે 90 ડિવાઇડ બાય 10 ડિવાઇડ બાય 3, તો તમારા સ્લોટ્સ પર પોલ પર ફેઝની વેલ્યુ આવે છે 3. એના ઉપરથી તમે ડિસ્ટ્રીબ્યુશન ફેક્ટર શોધો છો kd. kd નું ઇક્વેશન છે sin m ઇન્ટુ બીટા બાય 2 ડિવાઇડ બાય m sin બીટા બાય 2. તમે m ની વેલ્યુ શોધી છે અને બીટાની વેલ્યુ બી શોધી છે, એ વેલ્યુને આ ઇક્વેશનમાં તમે મૂકી દો એટલે તમને આન્સર મળે છે 0.9597. આ તમારો ડિસ્ટ્રીબ્યુશન ફેક્ટર થયો. તમારી પાસે લાઇન વેલ્યુ આપેલી છે, વોલ્ટેજની લાઇન વેલ્યુ સ્ટાર કનેક્ટેડમાં લાઇન વેલ્યુ છે, તો તમે એના પરથી ફેઝ વેલ્યુ શોધી નાખો વોલ્ટેજની. તો 11000 ડિવાઇડ બાય √3 તમે કરશો એટલે 6.35 કિલોવોલ્ટ આવશે. આ તમારી ફેઝ વેલ્યુ છે. હવે તમે શોધી નાખશો નંબર ઓફ ટર્ન્સ કેટલા છે. તો નંબર ઓફ ટર્ન્સ શોધવા માટે તમારી પાસે શું છે તો ભાઈ કંડક્ટર પર સ્લોટ આપેલા છે 12, નંબર ઓફ સ્લોટ્સ કેટલા છે 90 ડિવાઇડેડ બાય 2 ઇન્ટુ નંબર ઓફ ફેઝિસ, એટલે તમે 12 મલ્ટીપ્લાય બાય 90 કરશો ડિવાઇડ બાય 2 ઇન્ટુ 3 કરશો એટલે કે 2 ઇન્ટુ 90 એટલે કે 180 ટર્ન્સ પર ફેઝ આપણને જવાબ મળે છે, ટર્ન્સ પર ફેઝની વેલ્યુ. આ બધી ઇક્વેશનનો યુઝ તમે કરશો તો તમે ફ્લક્સ પર પોલને શોધી શકો છો. ઇક્વેશન અગેન કયું લેવાનું, EMF ઇક્વેશન. E phase is equals to 4.45 kf kp kd into f into flux per pole into t. આમાંથી ફ્લક્સને સૂત્રનો કરતા બનાવીએ તો બધી એક્સ્ટ્રા વેલ્યુને E phase ની નીચે મૂકી દઈએ તો સેમ આ જ વસ્તુ કરેલી છે. E phase ની વેલ્યુ કિલોવોલ્ટમાંથી એને નોર્મલ કન્વર્ટ કરી દીધી મલ્ટીપ્લાય બાય 1000 કરીને. બાકી 4.44 kf તો યુનિટી છે, પીચ ફેક્ટરની વેલ્યુ યુનિટી છે, ડિસ્ટ્રીબ્યુશન ફેક્ટર 0.9597 કેલ્ક્યુલેટ કર્યો, ફ્રીક્વન્સી તમારી પાસે 50 હર્ટ્ઝ આપેલી છે અને નંબર ઓફ ટર્ન્સ તમે 180 કેલ્ક્યુલેટ કર્યા. તો આની ઉપરથી જ્યારે કેલ્ક્યુલેટરની મદદથી તમે આન્સર લાવો છો તો એ આવે છે 0.16558 વેબર, એટલે કે 165.58 મિલી વેબર. બસ, તો આ લેક્ચરમાં આપણે અહીં સુધી રાખીશું. નેક્સ્ટ લેક્ચરમાં આપણે ઓલ્ટરનેટરની સાઇઝને અફેક્ટ કરતા ફેક્ટર પર જોઈશું.